હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે મજૂરીનું લાસ્ટ લેક્ચર લેવા જઈ રહ્યા છીએ. આ અગાઉનું હોમવર્ક તમે હોપફુલી પૂરું કર્યું હશે. ન કર્યું હોય તો અત્યાર સુધીના વર્ક પહેલે પૂરું કરી લેજો. આ લાસ્ટ સમ લઈને આપણે ચેપ્ટર પૂરું કરશું અને પછી કાલે ડાઉટ સેશન લઈ લેશું. ક્લિયર? આપણે અત્યારે લઈએ છીએ દાખલા નંબર 8 દેસાઈ લિમિટેડના પગાર પત્રકમાંથી એક કામદારની જાન્યુઆરી 2011ની મજૂરીની માહિતી નીચે મુજબ મળે છે. તેને આધારે 8 કલાકમાં કામદાર દિવસની મજૂરીની પડતરની ગણતરી કરો. શું કીધું છે આપણે? 8 કલાકના કામદાર દિવસની મજૂરીની પડતર શોધો. એટલે એક દિવસની મજૂરી ગણવાની છે. ભવિષ્ય નિધિમાં ફાળો તથા કર્મચારી રાજ્ય વીમા યોજનામાં ફાળો મૂળ વેતન તથા મોંઘવારી ભથ્થાની કુલ રકમ પર ગણાય છે. એક માસનું કુલ વેતન પણ જણાવો. એટલે આપણે એક માસનું પણ કહેવાનું છે અને એક દિવસની મજૂરી કેટલી થાય એ પણ કહેવાનું છે. હવે આ શું કીધું છે કે ભવિષ્ય નિધિમાં ફાળો અને કર્મચારી રાજ્ય વીમા યોજનામાં ફાળો એ મૂળ વેતન તથા મોંઘવારી ભથ્થાની કુલ રકમ પર ગણાય છે. તો આગળ કંઈક માહિતી હશે. આપણે કીધું છે માસિક મૂળ વેતન આટલું છે અને મોંઘવારી ભથ્થું છે 3000 મહિનાનું. બરાબર? દરેક કામદારને સવલતો આપીએ છીએ મહિનાની ₹80. રજાનો પગાર મૂળ વેતનના 10%. હવે અહીંયા આવ્યું મેઇન વસ્તુ કે જે આપણે આગળ સૂચના આપી છે એ માલિકનો ભવિષ્ય નિધિમાં ફાળો 8.33%. પણ શું કીધું છે એ કેના ઉપર લેવાનું છે? મૂળ વેતન અને મોંઘવારી ભથ્થાના કુલ રકમ ઉપર. એટલે અહીંયા બ્રેકેટમાં મેં લખી નાખ્યું છે 1 અને 2ની કુલ રકમ પર 8.33% લેવું. અને માલિકનો વીમા યોજનામાં ફાળો પણ એમ જ કીધું છે કે મૂળ વેતન પ્લસ મોંઘવારી ભથ્થાની રકમ પર લેવું. એટલે 1 અને 2નું ટોટલ એટલે કે 3000 અને 3000 ઉપર 2% લેવાનું છે. એક માસના કામના દિવસો કીધા છે 25 અને દૈનિક કામના કલાકો કીધા છે 8 કલાક. ક્લિયર? હવે આપણે કીધું છે એક મહિનાની મજૂરી જણાવો અને એક દિવસની મજૂરી પણ જણાવો. આપણે પત્રક બનાવી નાખીએ. મજૂરીની પડતર દર્શાવતું પત્રક મેં બનાવી નાખ્યું છે ઓલરેડી. એમાં આપણે અહીંયા લઈશું રકમ રૂપિયા. જે ઓલરેડી માસિક આપેલું છે એટલે મહિનાનું જ લેવાનું છે અને ભાગ્યા કરશું દિવસો. એટલે શું મળી જશે? ભાગ્યા દિવસો કરશું કેટલા? એક મહિનામાં 25 દિવસો, કામકાજના દિવસો 25 છે તો ભાગ્યા 25 કરશો એટલે તમને એક દિવસની મજૂરી પણ મળી જશે. બરાબર? વારાફરતી વિગત લેતા જઈએ તો આપેલું છે મૂળ વેતન. જે આપેલું છે એ પહેલાં લખી નાખીએ, પછી ભાગ્યા 25 કરશું એટલે એક દિવસના મળી જશે. મોંઘવારી ભથ્થું આપેલું છે એ પણ મહિનાના 3000. હવે મેઇન વસ્તુ અહીંયા એવી ધ્યાન રાખવાની છે કે આ રીતે જ થાય એવું જરૂરી નથી કે મજૂરીની પડતરનું પત્રક બનાવવું. તમારે કુલ રકમની ડાયરેક્ટ પત્રકથી ટોટલ કરી નાખવાનું. એવી રીતે કરો તો બી ચાલે. પછી છેલ્લે નીચે ગણતરી બતાવી દેવાની કે એક મહિનાની એટલી અને મહિનાના કામકાજના દિવસો છે તમારા 25, તો તમે કુલ ટોટલ આવે એના ભાગ્યા 25 કરીને નીચે બતાવી દો કે એક દિવસની મજૂરી એટલી, તો પણ એ જ થાય. બરાબર? અને ઘણીવાર એવું બને કે મેઇન વસ્તુ શું આપી છે એના ઉપર ફોકસ કરવાનું છે. અહીંયા મૂળ વેતન માસિક જ આપ્યું છે અને આપણે એક મહિનાનું જ લેવાનું છે. કોઈક ત્રિમાસિક કે 6 માસિક વિગત આપેલી હોય તો તમારે ભાગ્યા 3 કે 6 કરીને તમારે એક મહિનાની વિગત લઈ આવવાની છે. કારણ કે આપણે 2 વસ્તુ શોધવાની છે. એક માસની કુલ વેતન અને એક દિવસની મજૂરીની પડતર ગણવાની કીધી છે. એટલે શું આપ્યું છે અને શું શોધવાનું કીધું છે એના ઉપર ફોકસ કરવાનું છે. પછી આપ્યું છે કામદારને સવલત ₹80. રજાનો પગાર કીધો છે મૂળ વેતનના 10%. તો આપણું મૂળ વેતન કેટલું છે? 3000. એના 10% એટલે આપણે મળશે 300. એના પછીની વિગત છે માલિકનો ભવિષ્ય નિધિમાં ફાળો. આપણે શું કીધું હતું? મૂળ વેતન અને મોંઘવારી ભથ્થાની કુલ રકમ પર લેવાય છે. એટલે આપણું અત્યારે મૂળ વેતન અને મોંઘવારી ભથ્થું થઈને બંને થઈને 3 ને 3 6000 છે. એના 8.33% લેવાના છે. છેક સુધી તમે કેલ્ક્યુલેટરમાં લેશો એટલે તમારું એક્ઝેક્ટ મળી શકશે. બરાબર? તમને મળશે ₹500.
અને માલિકનો વીમા યોજનામાં ફાળો આપ્યો છે. એ પણ 1 અને 2 એટલે કે મૂળ વેતન અને મોંઘવારી ભથ્થાની રકમના 2% કીધું છે. બરાબર, એટલે તમને મળશે 120. હવે બધી જ વિગત આવી ગઈ. હવે 1 માસના કામકાજના દિવસો કહી દીધા, એટલે એ તો આપણે આના માટે વિગત છે. અને એક દિવસના કામના કલાકો પણ તમને કહી દીધા છે. બરાબર, જે કલાક દીઠ મજૂરી દર શોધવાનો હોય તો કામ આવે, બાકી અહીંયા જરૂર નથી. આપણે શું કરશું, દરેકના ભાગ્યા 25 કરશું, એટલે તમને મળશે આનું ટોટલ મળશે તમને 7,000. અને અહીંયા મળશે તમને 280. ક્લિયર? હવે મેઇન વિગત શું છે કે ઘણીવાર તમે આ કોલમ ન બનાવ્યું હોય તો તમે નીચે લખી શકો 1 દિવસની મજૂરી બરાબર 7,000 ભાગ્યા 25 કરીને નીચે 280 બતાવો તો પણ ચાલે. અહીંયા નથી પૂછ્યું, આપણે પૂછ્યું છે 1 માસની મજૂરી અને 1 દિવસની 8 કલાકના 1 દિવસની મજૂરી જણાવો, એટલે આપણે મળી ગઈ 280 અને આ મળ્યું 7,000. હવે કલાક દીઠ મજૂરી કીધી હોય તો તમારે કલાક દીઠ મજૂરી શોધવાની કીધી નથી, પણ પૂછ્યું હોય તો શું કરવું પડે, તો કે 1 દિવસની 280 છે ને 1 દિવસમાં કામકાજના કલાકો કેટલા છે 8. આ રીતે તમે શોધી શકો. બરાબર, એટલે શું પૂછ્યું છે એના ઉપર ફોકસ કરવાનું છે. અત્યારે નથી પૂછ્યું એટલે આપણે નથી કરતા, પણ શોધવાનું શું પૂછ્યું છે એના ઉપર ફોકસ કરીને તમારે ગણતરીઓ દર્શાવવાની છે. હવે લઈએ છીએ દાખલા નંબર 9. આ ખાસ ધ્યાન રાખજો. ઉદાહરણ 15 પણ આવો છે અને એ પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. એટલે અને મેઇન વિગતો છે એના ઉપર ફોકસ કરશું, એટલે કોન્સેપ્ટ ખબર પડી જશે તો પછી એ સમ આવડી જશે. બરાબર, લઉં છું દાખલા નંબર 9. એક કારખાનાની માર્ચ 2011ની માહિતી પરથી રોકડમાં ચૂકવવા પાત્ર ચોખ્ખી મજૂરીની રકમ શોધો અને મજૂરીની પડતર ગણો. આપણે શું કીધું છે, રોકડમાં ચૂકવવા પાત્ર ચોખ્ખી મજૂરીની રકમ શોધો અને મજૂરીની પડતર પણ શોધો. એટલે બે પત્રક બનાવવાના હશે. એમાં રોકડમાં ચૂકવવા પાત્ર મજૂરીની રકમ શોધો એનો મતલબ શું થાય, કંપની છે એ કર્મચારીને રોકડમાં કેટલા રૂપિયા ચૂકવશે એ જણાવો, અને મજૂરીની પડતર એટલે કંપનીને મજૂરીનો ખર્ચ કેટલો આવશે એ જણાવો. એટલે બે પક્ષકારની દ્રષ્ટિએ તમારે પત્રક બનાવવાના છે. માસિક પગાર કીધો છે, મોંઘવારી ભથ્થું પગારના 125%, પ્રોવિડન્ટ ફંડમાં ભરેલ કુલ રકમ 12,000, કામદાર રાજ્ય વીમા યોજનામાં ભરેલ કુલ રકમ 4500. હવે એક વસ્તુ યાદ રાખજો, આગળનામાં શું હતું, ભવિષ્ય નિધિમાં ફાળો કે વીમા યોજનામાં ફાળો ડાયરેક્ટ તમને માલિકનો જ આપી ફાળો કેટલો એ આપી દીધો હતો. અહીંયા તમને કુલ રકમ કીધી છે. પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીએફમાં કુલ રકમ 12,000 ભરી છે અને કામદાર રાજ્ય વીમા યોજનામાં ભરેલ કુલ રકમ પણ 4500 છે. હવે આ બંનેમાં છે ને પ્રોવિડન્ટ ફંડમાં અને કામદાર રાજ્ય વીમા યોજનામાં અમુક ફાળો માલિકનો હોય ને અમુક કર્મચારીની પગારમાંથી કપાત થતી હોય તો એ બંને અલગ કરવી પડે. કર્મચારીને પૂરે પાડેલ સવલતના ખર્ચા કેટલા એ આપી દીધું છે. અને છેલ્લે કીધું છે 25 કર્મચારીઓ પાસેથી માસિક 200 લેખે મકાન ભાડું વસૂલ કર્યું છે. હવે ઘણીવાર કંપની એવું કરતી હોય કે પોતાના કર્મચારીઓને રહેવા માટે મકાન આપી દેતી હોય, એટલે કે રોકડમાં કાંઈ ચૂકવતી નથી પણ સવલત. હવે ભથ્થું અને સવલત આ બે વસ્તુ આપણે ટેક્સેશન વખતે તો ભણશું જ, પણ એ બે વસ્તુ ક્લિયર હોવી જોઈએ. કર્મચારીને પગાર ઉપરાંત ભથ્થા મળતા હોય અને સવલતો મળતી હોય. તો ભથ્થા એટલે જેને રોકડમાં આપવામાં આવે છે, પગાર ઉપરાંત જે રોકડ અપાતી હોય એ બેનિફિટ એને આપણે ભથ્થા કહેતા હોઈએ છીએ. અને સવલતો એટલે શું કે આપણે એને રોકડમાં નથી આપતા પણ કોઈ વસ્તુ વાપરવા માટે આપી દે. કંપની મકાન રહેવા માટે આપી દે, સ્ટાફ ક્વાર્ટર્સ હોય ઘણી બધી કંપનીમાં, તો એ કંપની માટે ખર્ચો કહેવાય, પણ એની પગારમાંથી ઘણીવાર કાંઈ વસૂલતા ન હોય. અહીંયા કીધું છે 25 કર્મચારીઓ પાસેથી માસિક 200 લેખે મકાન ભાડું વસૂલ કર્યું છે. એટલે કે આપણે
કર્મચારીઓને રહેવા માટે મકાન આપ્યા છે, પણ મકાન ભાડું આપણે વસૂલ કર્યું છે, એટલે પગારમાંથી એમના પગારમાંથી એટલા રકમ કપાઈ જશે, બરાબર. અને અમુક સવલતો એવી હોય કે આપણે રહેવા માટે આપીએ છીએ, એટલે કંપની પોતે ખર્ચો કરે છે પણ કર્મચારી પાસે કાંઈ લેતી નથી, તો એ બંને સવલતોમાં ફરક છે. અહીંયા આપણે બંને સવલત આપી દીધી. એકમાં એમ કીધું કર્મચારીઓને પૂરી પાડેલ સવલતના ખર્ચા તો 4000, આ કંપનીની દ્રષ્ટિએ ખર્ચો છે પણ કર્મચારીના પગારમાંથી કાંઈ આપણે કાપતા નથી. જ્યારે મકાન રહેવા માટે આપ્યું છે કંપનીમાં, એમાં આપણે કર્મચારીઓ પાસેથી ભાડું વસૂલ કરીએ છીએ, એટલે આપણે ભાડા કર્મચારીઓના પગારમાંથી એટલા રૂપિયા કટ થશે. પ્રોવિડન્ટ ફંડમાં કામદારના ફાળા જેટલો જ માલિક ફાળો આપે છે. ક્લિયર? બે વસ્તુ આ ખાસ. પ્રોવિડન્ટ ફંડમાં આપણો એટલે કે કર્મચારીનો ફાળો કેટલો અને માલિકનો ફાળો કેટલો, તો કે બંનેનો ફાળો સરખો જ છે, એટલે 1:1 પ્રમાણમાં તમે આ 12,000ને વેચો પ્રોવિડન્ટ ફંડમાં ભરેલ રકમને, બરાબર. અને કામદાર રાજ્ય વીમા યોજનાના 4500 છે, એમાં કીધું છે કામદાર રાજ્ય વીમા યોજનામાં ફાળામાં માલિક અને કામદારોના હિસ્સાનું પ્રમાણ 2:1 છે, બરાબર. એટલે 2 ભાગ કોના છે? માલિકના, અને 1 ભાગ કામદારનો છે, કામદારના પગારમાંથી કપાય છે. હવે પીએફ અને કામદાર રાજ્ય વીમા યોજનાનો ફાળો શું હોય, તો મેઇન વસ્તુ તમને થોડુંક સમજાવી દઉં. પીએફ એટલે કે પ્રોવિડન્ટ ફંડ આપણે ટેક્સેશનમાં વિગતે લેશું, પણ એમાં શું હોય કે દાખલા તરીકે હું ક્યાંય એમ્પ્લોયી છું, કર્મચારી છું, તો અહીંયાથી આપણે મળતો પગાર હોય એમાંથી અમુક રકમ પગારમાંથી કટ થઈ જતી હોય, એટલે કે મારા પગારમાંથી કટ થઈ જાય, એ કોનો ફાળો કહેવાય? કર્મચારીનો ફાળો. એટલે મારા પગારમાંથી થોડાક રૂપિયા કટ થાય છે દર મહિને, અને એટલો જ અથવા તો નક્કી કરેલો ફાળો કંપની પણ એમાં નાખે છે. એટલે આપણું જે પીએફ એકાઉન્ટ છે ને, એમાં દર મહિને એટલા રૂપિયા જમા થતા આવે. જ્યારે કર્મચારી નોકરીએ લાગે ત્યારે દર મહિને પગારમાંથી કપાત થાય, એ પીએફમાં કર્મચારીનો ફાળો કહેવાય. દાખલા તરીકે દર મહિને અમુક રકમ મારા પગારમાંથી કપાતી હોય તો એ મારા પીએફ એકાઉન્ટમાં જમા થાય, અને એટલો જ અથવા તો નક્કી કરેલું પ્રમાણ આપણે આ દાખલાની આધારે લઈએ તો માલિકનો અને કર્મચારીનો ફાળો 1:1 છે, એટલે બંને સરખા પ્રમાણમાં. એટલે સપોઝ કે મારા પગારમાંથી 2000 કપાશે તો એટલા ને એટલા શું આપશે? સંસ્થા પણ નાખશે. એટલે બેનો ફાળો થઈને પીએફ એકાઉન્ટમાં દર મહિને કેટલા જમા થયા કહેવાય? 4000 જમા થયા કહેવાય, બરાબર. તો આપણે અહીંયા દાખલામાં આ કુલ રકમ આપી છે, એમાં માલિકનો અને કર્મચારીનો ફાળો કેટલો એ આપણે અલગ કરીને લખવાનું છે. બીજી વસ્તુ ખાસ કે પીએફ અને કામદાર રાજ્ય વીમા યોજનામાં જે રકમ ભરાણી છે એમાંથી માલિક જે 2000 ભર્યા છે એ શું કહેવાય? માલિકનો ખર્ચ કહેવાય, કારણ કે પગાર ઉપરાંત એને આ પણ આપવા પડે, એટલે માલિકની દ્રષ્ટિએ એ ખર્ચ કહેવાય. એટલે એની મજૂરીની પડતર એની વધે, બરાબર. જ્યારે કર્મચારીના પગારમાંથી એટલા કપાય છે, એટલે શું થશે? એના પગારમાંથી કપાત થાય, એટલે એ શું થાય? બાદ થશે. કર્મચારીને જો રોકડમાં મળશે એ રકમ, એમાં એટલી રકમ કપાઈને આવશે, એટલે એનું જે પત્રક બનાવશું એ બાદ થાય, બરાબર. આટલો મેઇન કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ. હવે બનાવી નાખીએ. દાખલા નંબર 9માં આપણે કીધું હતું રોકડમાં ચૂકવવા પાત્ર મજૂરીની રકમની ગણતરી આપણે કરશું, અને બીજી કીધી છે મજૂરીની પડતર, બરાબર. હવે મેઇન વસ્તુ શું છે કે રોકડમાં ચૂકવવા પાત્ર બે પક્ષકારની દ્રષ્ટિએ વિચારજો. અહીંયા રોકડમાં ચૂકવવા પાત્ર મજૂરીની રકમ કોની દ્રષ્ટિએ? આપણે કર્મચારીને કેટલા રૂપિયા ચૂકવશું, એટલે કે એને કુલ પગાર કેટલો દેવાનો થાય, એમાંથી જે કપાતો આપણે બાદ કરી નાખવાની છે એ બાદ કરી નાખીએ, એટલે કર્મચારીને આપણે રોકડમાં કેટલા ચૂકવશું એની વાત કરવાની છે. ને મજૂરીની પડતર છે ને, એ કંપનીની દ્રષ્ટિએ વિચારવાનું કે એને એક મજૂર રાખવાથી કેટલો ખર્ચો થયો, કુલ એને કેટલા ચૂકવવા પડે. એટલે કે સવલતો પણ દીધી હોય તો સવલતો કાંઈ આપણે સવલતો દીધી હશે તો એનો જે ખર્ચો આવ્યો એ આપણે કર્મચારી પાસેથી લેશું ને, પણ આપણો ખર્ચ તો છે જ, એટલે કંપનીની દ્રષ્ટિએ એ ખર્ચ તરીકે બતાવીને એ બીજું પત્રક બનાવવાનું છે, બરાબર. પહેલું પત્રક બનાવી રોકડમાં ચૂકવવા પાત્ર મજૂરીની રકમ, કર્મચારીને આપણે કેટલા દેશું, તો કે માસિક પગાર 60,000. હવે અહીંયા મેઇન વિગત છે, ભલે આ દાખલામાં તો બધી માસિક જ વિગતો છે, પણ તમને કીધું હોય 6 માસની વિગત તો તમારે 6 માસના લેવાના રહે. મોંઘવારી ભથ્થું કીધું છે પગારના
125%, એટલે તમે કરશો 60,000ના 125%, 15,000 એડ થઈ જાય એટલે કેટલા મળે? 75,000. હવે બીજું કંઈ મળે છે તો કે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, એ તો આપણી પગારમાંથી કપાય, કર્મચારીના પગારમાંથી. કામદાર રાજ્ય વીમા યોજનામાં પણ ફાળો, તેમજ એના પછી વિગત છે પૂરી પાડેલ સવલતો, એ તો કંપનીની દ્રષ્ટિએ છે, આપણું તો કર્મચારીને એમાંથી કાંઈ ચૂકવવાના છે નહીં. અને કંપનીએ ભાડું વસૂલ કર્યું છે, છઠ્ઠી વિગત આપી છે, તો એ પણ આપણે કર્મચારીને પગારમાંથી કપાશે. એટલે ટોટલ કરી નાખીએ. પહેલે 1,35,000 એમાંથી કપાત થઈ હોય એ બાદ કરી નાખીએ. પહેલું છે પીએફમાં, અહીંયા ખાસ લખું છું કર્મચારીનો ફાળો કેટલો, અને સેમ લખું છું અહીંયા કામદાર રાજ્ય વીમા યોજનામાં કર્મચારીનો ફાળો. બરાબર. હવે આ મેઇન વિગત, અહીંયા ગણતરી બતાવી દઉં છું નીચે. આ મેઇન વિગત છે. પીએફમાં કુલ રકમ કેટલી છે? પીએફમાં કુલ રકમ છે 12,000. ગણતરીમાં ખાસ ધ્યાન આપજો. પીએફમાં કુલ રકમ છે 12,000, એમાંથી કીધું છે માલિકનો અને કર્મચારીનો ફાળો કેવો છે? સરખો છે, એટલે બંને 1:1 પ્રમાણમાં. એટલે 6,000 માલિક ભરશે અને 6,000 કર્મચારીના પગારમાંથી કપાશે. આ કર્મચારીના પગારમાંથી કેટલા કપાયા? 6,000. અને માલિક પણ કેટલો ખર્ચ આપશે? 6,000 માલિક પણ આપશે. એટલે કર્મચારીના પગારમાંથી કપાત તરીકે તમને મળશે 12,000 ગુણ્યા 1/3, એટલે તમને મળશે 6,000. રાજ્ય વીમા યોજનામાં ફાળો પણ સેમ રીતે. રાજ્ય વીમા યોજનામાં ફાળો જોઈએ તો કુલ ફાળો કેટલો છે? 4,500. પણ એમાં શું કીધું છે? માલિક અને કર્મચારીના ફાળાનું પ્રમાણ માલિકનું 2:1 કીધું છે. એટલે માલિકનો 2 ભાગ હોય અને કર્મચારીનો 1 ભાગ. એટલે આપણે 2:1 પ્રમાણમાં વેચીએ એટલે 4,500 ગુણ્યા 2/3 કરીએ એટલે મળે 3,000, અને 4,500 ગુણ્યા 1/3 કરીએ એટલે કેટલા મળશે? 1,500. એટલે કર્મચારીના પગારમાંથી કેટલા કપાશે? 1,500. અને માલિક પણ કેટલા આપશે? 3,000. એમ ટોટલ રાજ્ય વીમા યોજનામાં કુલ ફાળો 4,500 છે. એટલે આપણે અહીંયા લખશું કર્મચારીનો ફાળો. કર્મચારીનો ફાળો ક્યાં આવશે? એના પગારમાંથી કપાત તરીકે બાદ થશે. એટલે કે એનો 1,500 એના પગારમાંથી કપાઈ જાય છે, અને 3,000 માલિક આપશે, એ તો એનો ખર્ચ કહેવાશે. એ માલિકના પત્રકમાં લખશું. બરાબર. 1,500 બંને કપાત આવી ગઈ. એના પછી કર્મચારીને પૂરી પાડેલ સવલતોના ખર્ચા. હવે કંપનીએ સવલતો પૂરી પાડી છે ને ખર્ચ કર્યો છે, પણ બદલામાં કાંઈ વસૂલ્યું નથી, એટલે કપાત નહીં થાય. એ અહીંયા બીજા પત્રકમાં કંપનીની પડતરમાં ગણાશે. બરાબર. છઠ્ઠી વિગત છે 25 કર્મચારીઓ પાસેથી માસિક 200 લેખે મકાન ભાડું વસૂલ કર્યું છે. મકાન ભાડાની વસૂલાત. હવે કંપની કાંઈ બીજી સવલતો પૂરી પાડી હોય તો પણ કંઈ પણ રૂપિયા વસૂલ્યા હોય કંપનીએ કર્મચારી પાસેથી, તો કર્મચારીના કુલ પગાર માઇનસ કપાત તરીકે જે વસૂલાત કંપનીએ કરી હોય એ તમે અહીંયા લખી શકશો. 25 કર્મચારીઓના દર મહિનાના 200 કાપ્યા છે, એટલે 5,000 રૂપિયા. બરાબર. બીજી કોઈ વિગત નથી. કરી નાખીએ આ ત્રણેય વિગત બાદ. 1,35,000માંથી તમે બાદ કરી નાખશો 6,000, 1,500 અને 5,000. ત્રણે બાદ કરી નાખીએ એટલે આપણે મળશે 1,22,500. આ શું કહેવાય? કર્મચારીને ચૂકવવા પાત્ર મજૂરી. બરાબર. બીજું કીધું છે મજૂરીની પડતર પણ ગણો. હવે મજૂરીની પડતર બનાવતા મેં તમને આ ક્લ્યુ આપ્યું છે, એના ઉપર ફોકસ કરજો. રોકડમાં ચૂકવવા પાત્ર મજૂરી, એનો મતલબ શું થાય? કર્મચારીને કેટલા મળશે? આપણે કંપનીએ ચૂકવવા પાત્ર મજૂરી એટલે કંપનીની વાત કરીએ છીએ કે રોકડમાં કંપની કર્મચારીને કેટલા આપશે, એટલે આપણે કર્મચારીની દ્રષ્ટિએ વિચારવાનું કે એને કેટલું મળશે, એમાંથી કેટલા રૂપિયા કપાઈ જશે. બીજું પત્રક એમ કીધું છે મજૂરીની પડતર દર્શાવતું પત્રક. એટલે મજૂરીની પડતર એટલે શું? કંપનીને આ મજૂરીનો ખર્ચ કેટલો આવ્યો, કંપનીએ બધા કર્મચારીને ચૂકવ્યો, એ ખર્ચ કુલ કેટલો આવ્યો એ રીતે. તો કે પગારનો ખર્ચ એને આપવો પડશે, એટલે 60,000 પગારનો ખર્ચ. મોંઘવારી ભથ્થું પણ કંપનીને ચૂકવવું પડશે, એટલે મોંઘવારી ભથ્થું 60,000
ગુણ્યા 125%, એટલે તમને મળશે 75,000. આટલા તો કંપની ચૂકવશે જ, પણ પીએફમાં માલિકનો જે ફાળો છે એ પણ એનો જ ખર્ચ જ થશે, કારણ કે કંપની મેં તમને આગળ સમજાવ્યું એમ કર્મચારીના પગારમાંથી થોડાક કાપે અને એટલા ને એટલા માલિક આપે, એમ કુલ રકમ પીએફ એકાઉન્ટમાં જમા થાય. બરાબર? પીએફમાં માલિકનો ફાળો છે એ પણ એનો ખર્ચ, અને રાજ્ય વીમા યોજનામાં ફાળો રાજ્ય વીમા યોજનામાં માલિકનો ફાળો, અહીંયા ક્લિયર લખું છું, માલિકનો ફાળો માલિકનો ખર્ચ કહેવાય, જ્યારે કર્મચારીનો જે ફાળો છે એ કર્મચારીની પગારમાંથી કપાત થાય. એટલે આપણે બંનેની ગણતરી ઓલરેડી કરી લીધી છે. કર્મચારીના પીએફમાંથી 6,000 કાપ્યા છે અને 6,000 આપણે માલિક આપે છે, એટલે 6,000 અહીંયા માલિકનો ખર્ચ. સેમ વે રાજ્ય વીમા યોજનામાં 4500 કુલ રકમ જમા થઈ છે, એમાં માલિકનો ફાળો કેટલો છે? 2:1 પ્રમાણમાં આપણે વેચ્યું હતું, એટલે માલિકનો ફાળો 2 લેખે 3,000 આવે, એટલે 3,000. પછી 5મી વિગત છે કર્મચારીને પૂરી પાડેલ સવલતના ખર્ચા. એ તમને આપ્યા છે 4,000 રૂપિયા. આ કંપનીએ ખર્ચ કર્યો છે, બદલામાં કાંઈ વસૂલ્યું નથી, એટલે કર્મચારીના પત્રકમાં આપણે બાદ નથી કર્યા, પણ અહીંયા કંપનીની દ્રષ્ટિએ ખર્ચ તરીકે છે, એટલે ખર્ચ મજૂરી પડતર વધશે એટલી. બરાબર? અને છેલ્લે કીધું છે 25 કર્મચારીઓને પાસેથી આપણે ભાડું વસૂલ્યું છે, પણ વસૂલ્યું છે એમાં કંઈ મજૂરીની પડતર વધી નથી. કરી નાખીએ ટોટલ, એટલે તમને મજૂરીની પડતર મળી જશે તમને મળશે 1,48,000. ક્લિયર? આ સમ ખાસ ફોકસ કરજો, કારણ કે આવા પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. આવો જ સમ તમને એક હોમવર્કમાં હું આપી દઈશ. 8 તમને આવો જ સમ છે, જેમાં તમને એક જ પત્રક બનાવવાનું કીધું છે. ઓકે, 8B તો આપણે લીધો, એક એવો જ સમ છે તમને. ઓકે, 13B એવો જ સમ છે જે તમને આજે હું હોમવર્કમાં આપીશ, જેમાં ખાલી રોકડમાં ચૂકવવાપાત્ર મજૂરીની રકમ શોધો એમ કીધું છે. તો એક જ પહેલું જ પત્રક તમને બનાવવાનું છે, અને એવો જ દાખલો છે તમારો ઉદાહરણ 15, જે પણ તમને આજે હોમવર્કમાં મળશે. સેમ રીતનો મેં સમ કરાવી દીધો છે, તમારે ઉદાહરણ હોમવર્કમાં કરવાનું છે. એ જ વિગતો છે બધી. ફાળો અલગ છે, ખાલી કામદાર રાજ્ય વીમા યોજનામાં ફાળો 3:2 પ્રમાણમાં, બાકી એઝ ઇટ ઇઝ તમને કરવાનું છે. અને છેલ્લે એક વસ્તુ કરાવી દઉં કે એમ કીધું હોય કે માસિક તમને રોકડમાં ચૂકવેલી મજૂરી જણાવો, માસિક મજૂરી ખર્ચ પણ ગણો, એટલે તમારે 2 પત્રક ઈને જ બનાવવાના છે, જે મેં હમણાં તમને શીખવાડ્યા. પણ એમાં ઘણીવાર એમ કીધું હોય કે જો હવે ઉદાહરણ 15માં હું તમને એ વસ્તુ કરાવી દઉં કે જો તમને કીધું હોય કે આટલા કલાકો કામ થાય તો કલાક દીઠ મજૂરી દર પણ જણાવો. આપણે ઉદાહરણ 15માં પહેલું અને બીજું પત્રક બનાવ્યા પછી એમ પૂછ્યું છે કે જો મહિના દરમિયાન કુલ 70 કામદારો કામ કરતા હોય અને માસિક 200 કલાક કામ થતું હોય તો કલાક દીઠ મજૂરી દર પણ જણાવો. કામદાર દીઠ મજૂરીનો કલાક દર, 1 કલાકની કેટલી મજૂરી મળશે એક કામદારને, એ જણાવવાનું છે. હવે આપણે શું કહેશું કે મજૂરીની પડતર કેટલી આવી, કુલ મજૂરી કેટલી આવી મહિનાની? 84,000. બીજું પત્રક ગણશો એટલે તમે શું કહેશો? મજૂરીની કંપનીની પડતર આવી 84,000. હવે તમને કહેવાનું છે કે 1 કલાકનો દર કેટલો, તો આપણે શું કરવાનું? કુલ મજૂરી ભાગ્યા કલાકો, કુલ મજૂરી ભાગ્યા કામદાર કલાકો કરીએ એટલે આપણે શું મળી જાય? 1 કલાક દીઠ 1 કામદાર દીઠ મજૂરી. પણ હવે વિદ્યાર્થીઓ શું ભૂલ કરતા હશે કે કામદાર કલાકો શોધી ન શકે. અહીંયા શું કીધું છે? જો મહિના દરમિયાન 70 કામદાર કામ કરતા હોય. આમાં તમને બહુ લાંબુ ગણતરી આપેલી છે, હું સાવ શોર્ટ ટ્રીકથી તમને કરાવું તો આપણે શું વિચારવાનું? કુલ કેટલા કલાકો કામ થયું, કુલ કેટલા કામદાર કલાકો કામ થયું. કલાકો શબ્દ નથી વાપરતી, કામદાર કલાકો કેટલા? તો કે મહિનામાં 70 કામદારો વર્ક કરે છે અને માસિક 200 કલાક કામ થાય છે. એક મહિનામાં 200 કલાક કામ એક જણ કરે છે. એવા કામદારો કેટલા છે? 70. હવે હું એમ કહું કે મેં 1 કલાકનો લેક્ચર લીધો તો દેટ મીન્સ કામ 1 કલાકનું થયું,
ના, કારણ કે આપણે 100 વિદ્યાર્થીઓ હોય, સપોઝ કે 99 વિદ્યાર્થીઓ હોય અને હું એ કહું તો 100 જણા 1 કલાકનું કામ કરે તો કુલ કામદાર કલાક જેને આપણે કહીએ તો એ 100 કલાક કામ થયું ગણાય, 1 કલાક કામ ન થયું ગણાય. 1 કલાક તો મારી દ્રષ્ટિએ કામ થયેલું ગણાય, પણ કુલ કામ કેટલું થાય? હવે એક કંપનીમાં 1 જણ કામ કરતો હોય એક દિવસ તો કેટલું ઉત્પાદન થાય, અને 100 જણા કામ કરતા હોય તો એટલું ઉત્પાદન વધુ થાય ને. તો સેમ વે અહીંયા શું કરવાનું છે, 200 કલાક 1 મહિનાનું કામ થાય છે, એવા 70 કામદારો છે, એટલે કામદાર કલાકમાં શું આવે 200 ગુણ્યા 70 પ્લસ આ વિગત શેની છે 1 મહિનાની. એવા કુલ તમને જે માહિતી આપી છે ને, અહીંયા વિદ્યાર્થીઓ ભૂલ કરી નાખે કે જે માહિતી તમને આપી છે, જેટલી રકમો પગારની, મોંઘવારી ભથ્થાની, કુલ મજૂરી પડતર છે ને, એ તમને 6 માસની માહિતી આપી છે. એટલે આ 1 મહિનામાં 200 ગુણ્યા 70 એટલે 14,000 કલાક કામ થાય, પણ 6 મહિનાની કુલ 84,000 મજૂરી ચૂકવો છો. તો 6 મહિનાનું કામકાજ કેટલા કલાકો થાય? તો તમે કરશો 200 ગુણ્યા 70 ગુણ્યા 6 કરશો એટલે તમને મળશે 84,000 કામદાર કલાક. એટલે કુલ મજૂરી તમને મળી છે 84,000 ભાગ્યા 84,000 કામદાર કલાક કરીએ એટલે એક કામદાર કલાક દીઠ મજૂરી દર કેટલો આવ્યો? 1 રૂપિયો. બરાબર, સાવ સરળ છે એ વસ્તુ, પણ અહીંયા 6 માસની માહિતી છે એ વિદ્યાર્થીઓ ન જોવે તો ભૂલ કરતા હોય છે. અને ઘણા વિદ્યાર્થીઓ આ 70 કામદારોને પણ ધ્યાનમાં ન લે તો એમ કરશે કે ભાઈ કુલ મજૂરી ભાગ્યા કલાકો એટલે 200 કલાક કામ થાય છે એટલે 84,000 ભાગ્યા 200 કરી નાખતા હોય છે. તો એ વસ્તુ ધ્યાન રાખવું કે એક વ્યક્તિ મહિનામાં 200 કલાક કામ કરશે, પણ કામદારો કુલ 70 છે તો એટલા કામદાર કલાકો કંપનીનું કામ થાય છે. બરાબર, તો આપણે કુલ કામદાર કલાકો શોધવા એ મહત્ત્વનું હતું. આ ટોપિક મેં કરાવી દીધો. બાકી સમ તમને આગળ જેમ જ આપણે કર્યું એમ 2 પત્રક બનાવવાના છે અને ઉદાહરણ છે એટલે મેં તમને હોમવર્કમાં આપ્યું છે. ક્લિયર? થેન્ક યુ.